હલો. હા હા સર, હું એચડીએફસી બેંકમાંથી વાત કરું છું. એચડીએફસી માં લો પંજાબમાં એટલે પંજાબ એચડીએફસી બે મિક્સ છે, બોલો ને સર. એવું છે? મિક્સ કઈ રીતે? બે શાખા ઓપન થઈ છે અહીંયા 6થા માળે 3 ઓફિસની અંદર. તમે એમાં હું બેવમાં છું. એવું છે? હમ. તો શું કહેતા હતા તમે હવે? હા, તો અમારા ઓપનિંગના કાર્યક્રમમાં આવવાનું હતું. તમારે હવે ક્યારે આવવાનું છે? ક્યારે કાર્યક્રમ છે? અત્યારે આવો તો અત્યારે ચાલુ જ છે હવે છેલ્લી વેવનો. તમારે અગાઉ કહેવાય ને, હવે તમે અત્યારે હાલવા ટાઈમે કયો આવી જાવ જાનમાં, એમ થોડું કઈ હોય. કાંઈક સાચું બોલો. કેટલા ફોન કર્યા ઈ મને કયો તો એટલે પેલા. મને એકેય નથી કર્યો તમે. મને ક્યાં તમે એકેય કરેલો? હાલો હાલો, હલો. મને તમે એકેય ફોન કરેલો? એમ નહીં, મેં તમને નો કર્યો હોય તો મારો નંબર તમારી પાસે ક્યાંથી આવે? એ તો હવે ક્યાંકથી આવ્યો હોય, કોને ખબર. ક્યાંથી આવ્યો હોય એમ નો હોય મારા ભાઈ. હવારમાં કર્યો હોય ને તો તો સવારે અત્યારે તમે થોડી ચોખવટ કરી હતી કે આપણે બપોર પછી કાર્યક્રમ છે. બધી જ ચોખવટ કરી હોય, આખી સ્ક્રીપ્ટ બનાવી હોય, તમારે થોડુંક અમારી સામું જોવું છે. તમારી સામું જોવું છે? તમે હામ આવો તો જોવી ને હામો. હા તે જોવું, હાલો અત્યારે જ આવો. તમે મારા ભાભી દેવ. રોકી ચોક આવો, આ બેઠા. તમે અહીંયા આવો, તમે મારા ભાભી દે. ભાભી ક્યાંથી કાઢવા? ભાભી એમ પિયર માંથી નથી હજી, એટલે અમે આ બાકી છો, હજી બધું બાકી છે. તમે આમનું ક્યાંક ગોઠવી નાખતા નહીં. હજી ઘણી ગુમાણું લાગો એમ ને? હા, તમારા થઈ ગયા તો સારું રહ્યો. તો તમે સુખી ને એ તો કરી ઈ પસ્તાય છે, નથી કરતા ઈ પસ્તાય કરવી કરે ઈ કાંઈ ન પછતાય. એ તો હવે આમાં અમુક પછતાતા હોય, હું તો નથી પછતાતી, કારણ કે મારા ભાગ્ય તો બહુ સારું છે. બસ તો પછી હું ઉપાધિ હતું કીધું આ આવશે. ઈ નથી આવતું, ઈ તો ક્યાંય પડ્યું રહી છે. ઈ ખબર છે હોય તો ગોતી જો, ક્યાંક હોય તો ગોતી જો, તારે લેતો આવું. ગોતી દઉં, પણ તમારા મમ્મી પપ્પા ને લઈને આવો. ઈ ગામડે રહે છે. બસ ને કાઢો, રોન કાઢો. રોન કેતા હોય તો હું એકલો આવી જાઉં. એકલા નહીં, અમારા ભાઈબંધ છે, એક ભાઈબંધ આવે છે એને લેતા આવું. એની ઘરવાળી ને એની ગર્લફ્રેન્ડ ને લેતા આવો તમ તારે, તો તમને છૂટ જ છે, એન્ટ્રી છે. એની ગર્લફ્રેન્ડ ને અથવા તો એની વાઈફ ને લેતા આવો તમ તારે, એન્ટ્રી જ છે. અત્યારે કોઈની ગર્લફ્રેન્ડ આપે કોઈને એમ? આપણે એમને ક્યાં જોઈએ છે? એને હારવાર લેતા આવવાનું છે ને, એને લાલ ને હારવાર લેતા આવો. આપણે તમારે એમને નથી, ખર્ચા ક્યાંથી કાઢશું આપણે? બે માં એક આવશે. હાલે જ ને, હકવી હોય તો હાલે. અત્યારે 17 હતું એમ નહીં, તમારે હાલશે એમ કહું, 2 માં 1. હા હાલશે. એટલે અમે બે ફ્રેન્ડ આવીને એક છોકરી આવે, એમ હાલશે? હા હાલશે. ઈ ફોર્મ અમારે ભરવું ને, તમે ઉપાધિ હેનું ફોર્મ ભરવાની વાત કરો તમે? તમારું અહીંયા નામ નંબર લખાય, ફોર્મ ભરાય કે નહીં? પછી શું થાય? એનું કાંઈ નહીં, અમારા પીસી માં ભરાય એટલે અમારે એન્ટ્રી થાય કે ભાઈ આવડો આ વિઝિટ કરી ગયું એમ. પણ ઈ તો ખોટું ભરી હોય હાલે ને, અમે આવી જાવ જ્યાં કોઈ હોય ને ભરી દેજો. એમ નો હાલે તો અમારે 2 જણાને જોઈશું. તમારે બેનપણી હોય તો અમારે ક્યાંક કરાવો નહીં. એમાં અમે સેટિંગ કરાવી દો હાલો, પણ તમે પેલા અહીંયા લઈને તો આવો કોક ને. અમે અહીંયા લઈને કામ કરતા હોય ને, એટલે અમારું નામ વેન્યુમાં નો હાલે. તમારી બેનપણી કોકરી હોય એને કહેવાય અડધી કલાક આ ઈ કાઈ ના થોડી પાડે તમને. એમ નહીં, બધું પૌણે લ્યું છે, હારવાર ઘરવાળા આવશે, હાલશે. પછી એમાં વાહા કોને હાજર રહે? આપણે ક્યાં કઈ કરવું છે તો આ જાય તોય આ તો તમારું કામ થાય ને એ માટે મહેનત કરવાની છે.
હા તો પણ તો તમારે મારું કામ કરવું હોય મહેનત કરવી હોય ને તમે તમારા સાચા દિલથી કરો તો કહેવાય. આ તો હું બધી સુવિધા કરું ને તમે આવો ને એમાં શું કામનું? મેડમ શું નામ તમારું? દ્રષ્ટિ. એક હાથે તાળી ન પડે બરોબર છે. આ તો એક બાજુથી તમે ખેંચો ને એક બાજુથી અમે એડજસ્ટ કરવી. અમે એમ માનશું તમે ગોતી દીધેલું હોય છે ને અમે એમ માનશું કે અમારું છે બરોબર. તમારું કામ થતું હોય તો. હા પણ તમે સાચા દિલથી કરવાના જો તો પેલા તમારા અહીંયા કરાય ને આમ. તમે નથી સાચા દિલથી કરતા. અમે તો કરવાના છીએ પણ તમે અહીંયા આવો પેલા તમારા ફ્રેન્ડ ને એની વાઈફ ને અથવા તો ગર્લફ્રેન્ડ ને કોઈને લઈ તો કહેવાય. તમે કહેતા હોય તો એકલો આવી જાવ. ગર્લફ્રેન્ડ કોઈ છે ને અત્યારે હાથો લઉં કોને કરવા જાવ બધાને. તો પછી રેવા દો. એન્ટ્રી નહીં મળે. એન્ટ્રી નું કઈક કરો. હું એન્ટ્રી નહીં મળે. નથી મળે. લાગો તમે કાઠિયાવાડી અમરેલી જિલ્લાના લાગો. મોટા લીલિયા. મોટા લીલિયા. નાના લીલિયા ને મોટા લીલિયા બાજુમાં એમ ને? ઊંઝા પાદર બધું બાજુ. હા હલડી ને. હા હલડી ને બહુ આઈસ્ક્રીમ ખાવા જાય. એમ? અમે આવી દિવાળી ને અમારે તો ઉનાળામાં ચાલુ હોય. મોટા લીલિયા કેટલું ડગલા ગયા થાય હલડી થાય પણ તમે કઈક આવું કઈક મીટિંગ કરાવો તો આપડી ઓળખાણ થાય. બાકી આમનું તો કેમ થાય? હા પણ તમે કઈક પગથિયું ચડશો તો અમે આગળ અમારે ચડવું જ છે પણ હવે કોઈક હાથ પકડે એવું હોય તો થાય ને. તમે તમારા મમ્મી પપ્પા ને તેડાઈ લ્યો ને. એના ટિકિટ ના તમે આપી દેશો? આવતા હોય તો આપી દેવું તમને. એમાં હું થઈ ગયું એમ માનજો કે મામા મામી આવ્યા એમ. એક કામ કરો છોકરી ગોતી ગયો હગાઈ નક્કી કરવી ને પછી આપડે બધાને ચડાઈ લેવી તો થાય. હા ચાલો એવું જ કરવું જોઈએ. એવું કઈક કરો તો તમારું કામ કયું છે? તમારી બાજુનું કયું? જાત્રોડ આવે. બસ એક સરનેમ મુકાણી. અમારી રામાણી એમ ને? રામાણી તો આજે ઓલે મને હોતે ને રે. માર લગન ને 2 વર્ષ થયા છે. હું કોઈ કુટુંબમાં ગઈ જ નથી. આમ જોઈએ મોઢા જોઈએ ઓળખું નામ જોઈએ નથી આવડતું. જાતા કેમ નથી તમે? મારે મારા સાસુ સસરાની અહીંયા જોઈન્ટ ફેમિલી માં છે તો એ બધે જાતા હોય એમાં અમારે તમારે ક્યાંક વ્યવહારમાં ભળાય ને મેડમ? ભળી 3 પરિવારનો બેંકો વાળાના છોકરા નો મોટા કરાય. કાલ સવારે તમારે થાય. અમારે છોકરાને ભવિષ્ય હાથું થઈને તો આમાં આવવું પડે નકર થોડાક આવી. એ વાતે સાચી. શું કરશું આપડે? કાંઈ કરવાનું નથી. મેં તમને કીધું એમ કરો. લઈને આવો કોક ને તો થાય. તો બધું થાય. તમારા ભાઈ ભાભી રિલેટિવ માં કાંઈ નહીં. તમે ક્યાંક તમારી ફ્રેન્ડ હોય એકાદી સારી એને જો આવે આજે અમે કઈ કરશું નહીં એની ગેરંટી. તો કાંઈ વાંધો નહીં. તમ તારે હે બીજું તો હું શું કહું મારી બધી ફ્રેન્ડ પૌણી ગયેલી છે. પણ એને કહેવાય ને અડધી કલાકનો એનો ઘરવાળો કઈ આખો દી ઘરે નહીં હોય. તમારે એક ફોર્મ ભરાય ને અમારી બાને તમને જોવાય એમ. હાલો ને વિચારી તમે કઈક પેલા કરો. અમે કરવી જ છે. હું ક્યાં તમને ના પાડી મેં નહીં આવું એમ કીધું. હા પણ તમને હું તમારી જાતે આવવાનું કઉ છું. જાતે જ આવે તમે મને થોડા કુટુંબમાં છે જ નહીં એમ મને એમ કહો છો તમારા કુટુંબમાં કોઈ ભાઈ ભાભી કોઈ છે જ નહીં? એકલો જ છું. કોઈ મામા ફઈમાં કોઈ નથી? મામા ફઈમાં હોય પણ એ બધા કામ ધંધે નો જતા હોય. તો ઈ તો જ ભાઈ નો સંબંધ કહેવાય કે આપણે કીધે ભાઈ હાજર થતો હોય. રવિવારે હાલે તમારે? રવિવારે તમે ક્યાં જવાબ દો છો? રવિવારે તમને કીધું જ છું. અત્યારે ચોમાસું હોય કે નહીં? ચોમાસું હા હોય. રવિવારે આખો દી તડકો જ હતો. કાલે
તમે વાત તો સાંભળો પૂરી. તો હું ઈ જ કહું છું કાલ તડકામાં કોઈ ન ગયું હોય ફરવા. ફરવા યાર અત્યારે બધે સાપુતારા બહુ છે, મારે જવાનો પ્લાન છે. આવું જ તમારે? ના ભાઈ ના. અમને તમારે રજા લગ્ન નથી થઈ મળે. ગયા છે કાં તમારે મેરેજ થઈ ગયા એટલે તમે થોડા આવો? તો તમને એટલે જ જવાનું હોય 2 મહિના હારે ફરવા. એ વાત છે. અમારે શું હોય લઠાવને એકલા જવાનું હોય. હા તે એટલે જ કહું ત્યાં ખોટી ટ્રાફિક કરવા ન જવાય. ઈ છે લવ પોઈન્ટ. લવ પોઈન્ટ હોય તો એમાં જોવાય ને એ બાને આંખમાં ઠંડક મળે ને. એ આંખો તાડીઓ ન કરાય. એમાં શું વાંધો પણ પછી વાહા ગરમ કરી દે હે ખબર છે. હા વાહ ગરમ ન કરે. આપણે ક્યાં કોઈને આમ આગળથી જોવાનું હોય. પેલાના જે ગવડિયા હતા ને એને મોચકી આવ્યો ને એનું કારણ જ એને આવી આંખો ઠંડી કરી ને આખોથી ખેતરમાં બળ ફેરા રાખ્યા. એ વાત સાચી. અને હવે અત્યારના જે છે ને એને કોઈને મોચક્યો નહીં આવે. તમારે લખવું હોય તો લખી લેજો યાદ રહે ઈ માટે. કેમ કે અત્યારે બધા રાજ્ય છે ને એવા રસ્તે બેસી જાય ત્યાંથી અવર ચાલુ જ હોય. આખો દિવસે કામ કરીને આવ્યા હોય ને થાકી ગયા હોય પછી રાતે જરીક આખું ટાઢી કરી લે. બાયુ વાળાને ક્યાં ઉપાડી જ હોય. પણ તમારે એ મેન પોઈન્ટ ઉપર આવો. તમારે શું કરવાનું છે? કરવાનું છે ખાલી ફોનમાં વાતો કરીને ટાઈમ પાસ કરવો છે. એવી ક્યાં નવરાય ટાઈમ પાસ કરવાની? તો પછી હવે લઈને આવો ને તમારા રિલેટિવ ને કોઈ પણ ને કપલ ને. ત્યાં શરમ આવે કોકને લઈને આવતા. શરમ આવે સુંદરી હું આપે ઓઢી લેજો. એ પૂછે મને કાલ 5 મીટર ની હાડી લેતી આવું. હાડી તમને પહેરાવું જ થાય. હાડી થોડી હાડી તમને પહેરાવું જ થાય. હા પણ હું ઈ તો તમે મને એમ કહેશો ને શરમ આવે છે તો તમને ઈ મને પૂછે અહીંયા હું છે તો મારે શું કહેવું? એમ કહેવાનું હું તમને મેડમ હારે વાત કરાવું એના વાત કરી લ્યો. તમે જ મને કહી દો ને તો હું કહી દઉં ત્યાં કઈ જમણવાર રાખેલું છે તમે? હા જમવા રાખવાના છે. શ્રીમત છે શું છે? બેબી શોવર છે શું છે? એ તમે અહીંયા આવો ને તો ખબર પડે. અમે એમ ન પછી ત્યાં આવીને તમે બાટલીમાં ઉતારવાના ધંધા ચાલુ કરો. હું કહો છો? ત્યાં આવી તમે બાટલીમાં ઉતારવાના ધંધા ચાલુ કરો. નહીં બાટલી ન ઉતારી. ઈ હોય 100% ગેરંટી મારી. એવું છે પણ તે હું ઈ તો જો જરીક મને. પારિવારિક સંમેલન છે. કોરોના પછી જે બાળકોના માતા કોરોના ક્યાં 4 વર્ષ છે મેડમ. આ પણ મારી વાત તો સાંભળો મારા ભાઈ. એના મમ્મી પપ્પા ઓફ થઈ ગયા હોય એટલે એ લોકોની સ્ટુડન્ટ લોન અહીંયા હાલતી હોય અમે માફ કરી હોય કે નહીં HDFC બેંકે. તો એના વિશે થોડીક માહિતી આપશે કે અહીંયા અમે માફ કરી આ સ્ટુડન્ટની લોન અને અમારી બ્રાન્ચ એટલી છે અહીંયા ખુલ્લી છે. એના બ્રાન્ચ વિશે જાણકારી આપશે કારણ કે નવું બ્રાન્ચ ખુલે છે તો અમે જે સારા કામ કર્યા હોય જે વસ્તુ એ વસ્તુ સમજાવે કે નહીં. તમે ગમે ત્યાં ઉદઘાટનમાં જાઓ એટલે ઈ જે દુકાન હોય એના સારી વસ્તુ તમને બતાવે કે ન બતાવે. આપે ફ્રીમાં હોતે ને આપે બતાવે થોડા ખાલી. હા તો તમને ફ્રીમાં તો આપી છે 50,000 નું વાઉચર આપી છે. કિચનમાં લગતી વેરાયટી આપી છે. પછી એથી વિશેષ તો કેતા હોય આઈસ્ક્રીમ ખવડાવી દે એવું. વાઉચર લાગે નહીં એનું શું કરવાનું? નહીં વાઉચર લાગે તમારી જેવા 15 ફેમિલી આવતા હોય એ ખબર છે. 15 ફેમિલી ને લાગેલી છે. તમે ફોન કરો 50 ને આવે 15. એવું ન હોય. આમાં સિલેક્શન થઈને આવે હેડ ઓફિસ થી અમારી પાસે ડેટા ઉપર અમારે આગળ વર્ક કરવાનું હોય. થોડીક ને સીલા ચાલી વસ્તુ છે. ના હું આપણે પંજાબ નેશનલ બેંક છે ને મહાદેવ ચોક જોઈ તમે? શું કયો? પંજાબ નેશનલ બેંક જોઈ તમે મહાદેવ ચોક મોટા વરાછા? હા ત્યાં આપણે કરંટ એકાઉન્ટ છે. તો પણ ભલે ને રહ્યું ત્યાં આપણે કરંટ એકાઉન્ટ હોય તો હું થઈ ગયો. અહીંયા તો અમે તો ઘણા લોન લીધેલી વ્યક્તિ અહીંયા આવે છે. બરોબર. વિઝિટ લેવા. તમે હવે એમ કહો છો કે મારે પંજાબ નેશનલ માં બરોબર અકાઉન્ટ છે. કરંટ અકાઉન્ટ કે સેવિંગ અકાઉન્ટ કે ગમે એ અકાઉન્ટ તમે ખોલાવ્યું હોય બરાબર. પણ એ તમારે એ બેંકમાં અકાઉન્ટ છે તો તમને ભવિષ્યમાં ગમે ત્યારે તમે આ વિસ્તારમાં આવ્યા હો વિસ્તારમાં જોતી હોય. હા પણ ઈ સર્વિસ તમારે જોતી હોય તમારા બેંક સાઈડ થી
તો તમે સીધા ક્યાં આવો, જ્યાં તમને ખબર હોય ત્યાં જ આવો કે ન આવો, તમારે નજીક પડતું હોય ત્યાં. હા. એવી રીતે આ એક પ્રકારનું સર્વિસ સેન્ટર કયો કે બ્રાન્ચ કયો, બે એક જ છે, પંજાબ નેશનલ નું ને HDFC બેંક નું. બરોબર છે. શું હવે આ કરશો? સર્વિસ સેન્ટર ની અંદર હવે તમે વિચારો કે આમાં બીજી કઈ વસ્તુ આવે કે તમારી જરૂરી વસ્તુ, તમારે જે કઈ જાણકારી જોતી હોય ઈ આવે. તો હવે બધું આવતું હોય ને એમાં તમે કયો છો. તમે ઓલામાં આવડા ફોન રિપેરિંગ કરાવવા જાઓ, હા, ત્યાં તમને ફોન રિપેરિંગ કરી દે કે નવો ફોન આપે? ત્યાં જ રિપેરિંગ જ કરે ને. અમુક નવાઈ વેચતા હોય. હવે બધા એવું કર્યું, નવાઈ વેચે ને રિપેરિંગ કરે. પણ અહીંયા તમારે જો અકાઉન્ટ ખોલાવવું હોય તો આ બ્રાન્ચે નહીં ખુલે, પણ તમારા અકાઉન્ટ ની અંદર કાંઈ પણ પ્રોબ્લેમ આવ્યો હોય બરોબર, એનું સોલ્યુશન તમને અહીંયા આ સર્વિસ બ્રાન્ચે સેન્ટર. સમજાઈ ગયું. આ બરોડા વાળા BOB વાળા કરે છે એ રીતના. હા, તો આમાં તમે મને એમ કહો છો હું તમને બાટલીમાં ઉતારું, તો કઈ રીતે ઉતારું બોલો? હશે, હાલો બોલાઈ ગયું બસ. તો પછી આવું છે, પણ હવે એકલા કેમ આવું? એકલા આવવાની તમે ના પાડો. એકલા બહુ એન્ટ્રી નથી, બાયું માણસ મળે ને એન્ટ્રી અમાર વિઝિટ આવજો. એકલા તમને જોવા આવી તો તમે ના થોડા પાડો. અમે એમ સર્વિસ સેન્ટર ના બાને